કેમ છો? મજામાં. સુવાક્યોની દુનિયામાં, સુવિચારોની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, આજનો જે સુવિચાર છે તે છે જવાબદારી, એકાઉન્ટેબિલિટી. શ્રી સંજીવ શાહ સાહેબ કે જેઓ ઓવરસીઝ મુવમેન્ટ નામનું એનજીઓ કે જે એનજીઓ ચારિત્ર ઘડતરના શિક્ષણ ઉપર ટીનેજર્સ અને યુવાઓ માટે કામ કરે છે તેવા એનજીઓના વન ઓફ ધ ફાઉન્ડિંગ મેમ્બર અને વન ઓફ ધ એક્સ ટ્રસ્ટી તેમણે એકાઉન્ટેબિલિટી વિશે, જવાબદારી વિશે ખૂબ સરસ લખ્યું છે. તેમણે લખ્યું છે કે જો તે કંઈ બન્યું છે, ત્યાં કંઈ થયું છે, તો તેના માટે હું જ જવાબદાર છું, કારણ કે મેં જ તે કર્યું છે. વાત મારા મિત્રો આમ સરળ છે અને આમ ખૂબ ઊંડી છે. અહીંયા વાત જવાબદારી ઉઠાવવાની છે. આપણે કંઈક કામ કરીએ છીએ, એ સારું કામ કરીએ છીએ, એનું સારું પરિણામ આવે છે, તો ત્યાં આપણે કહી શકીએ કે આના માટે આપણે જવાબદાર છીએ, કારણ કે આપણે સારું કામ કર્યું અને સારું પરિણામ આવ્યું. આવી જ રીતે જો આપણી સાથે કંઈક ખરાબ પરિણામ આવે છે, કારણ કે આપણે કંઈક ખરાબ કામ કર્યું છે, તો તેની જવાબદારી પણ આપણે પોતા જ ઉઠાવવી પડશે, સ્વીકાર કરવો પડશે. આ જવાબદારીના જે શબ્દ છે તેને જો બીજી રીતે આપણે સમજવો હોય રિસ્પોન્સિબિલિટી તરીકે, તો તે આપણી જ રિસ્પોન્સિબિલિટી છે, આપણી જવાબદારી છે કે આપણે આપણા જીવનને કઈ બાજુ લઈ જવું છે. સારા અને સાચા માર્ગ ઉપર, સારા અને સાચા લક્ષ્ય ઉપર કામ કરવું છે, કે પછી આમ જ આપણું જીવન વેડફવું છે. અને જો આપણે આપણા જીવન પ્રત્યે જવાબદાર બનીએ, એકાઉન્ટેબલ બનીએ, રિસ્પોન્સિબિલિટી ઉઠાવીએ, જવાબદારી ઉઠાવીએ અને આપણે આપણા જે લક્ષ્યો સારા અને સાચા બનાવ્યા છે તેની પર કામ કરીએ, તો આવનારો એક સમય એવો આવશે કે જ્યારે આપણે આપણા નક્કી કરેલા લક્ષ્ય સુધી સંતોષપૂર્વક સફળતાથી પહોંચી જઈશું. અને જ્યારે પહોંચીશું ત્યારે એ વખતે પણ આપણે આપણી જાતને જવાબદાર સમજવી પડશે કે ભાઈ મેં આ સારું કર્યું એટલા માટે જ હું અહીંયા પહોંચ્યો છું. ત્યારે પણ આપણે એકાઉન્ટેબિલિટી ઉઠાવવી પડશે, એકાઉન્ટેબિલિટી માનવી પડશે, સ્વીકાર કરવો પડશે. એટલે અહીંયા જવાબદાર અને જવાબદારીના બે અર્થ છે. એક છે રિસ્પોન્સિબિલિટી, કે જેમાં આપણે આપણી જવાબદારી લઈએ છીએ કે હું સારું અને સાચું કરીશ, અને જ્યારે એનું પરિણામ આવે છે ત્યારે આપણે પોતાની જાતને જ જવાબદાર ઠેરવવાની, ત્યારે આપણે એકાઉન્ટેબલ બનવાનું છે. ખૂબ સરસ મજાના શબ્દો છે. એકાઉન્ટેબિલિટી અને રિસ્પોન્સિબિલિટી બંનેનો અર્થ તો જવાબદારી જ થાય છે. અને આવા સારા શબ્દને આપણા જીવનમાં ઉતારીને આપણે આપણા જીવનને ખૂબ જ સારું બનાવવું જોઈએ અને આપણા જીવન માટે રિસ્પોન્સિબલ થઈને જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચીને એકાઉન્ટેબલ, જવાબદાર બનવું પડશે. થેન્ક યુ.